Brought to you by TechnoSpark 20 series smartphones. નમસ્કાર, હું નિશિત રાજગુરુ. આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત નિષ્કર્ષ. આજે વાત કરવી છે સૌરાષ્ટ્રની 5 બેઠકની. આ સૌરાષ્ટ્રની 5 બેઠકની વાત એટલા માટે જરૂરી છે કારણ કે છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાત અને કેટલીક ગુજરાતની બહારની જગ્યાએ ક્ષત્રિયોનો આક્રોશ દેખાઈ રહ્યો છે. પરસોત્તમ રૂપાલાના બેજવાબદારી ભર્યા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં નારાજગી વ્યાપી ગઈ, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર ન બદલ્યા. રૂપાલાએ ફોર્મ ભરી દીધું અને હવે તેઓ ચૂંટણી જીતવાના પ્રયાસમાં છે. પરંતુ બીજી તરફ ક્ષત્રિયોનું આંદોલન યથાવત છે. ધર્મરથ ગામે ગામ ફરી રહ્યો છે અને ચર્ચાઓ એવી છે કે ખોડલધામમાં આ ધર્મરથની પૂર્ણાહુતિ થશે. સવાલ એ છે કે શું ક્ષત્રિયોની આ નારાજગી સૌરાષ્ટ્રની 5 બેઠકો એટલે કે જામનગર, જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને રાજકોટ આ 5 બેઠક પર અસર કરશે કે નહીં? એક બેઠકને સમજવાનો પ્રયાસ કરીશું, એક બેઠકના સમીકરણને સમજવાનો પ્રયાસ કરીશું, જેથી કરીને આપ સમજી શકો કે ક્ષત્રિયોના વિરોધની, આક્રોશની અસર આ બેઠકો પર કેટલી પડી શકે છે. સૌથી પહેલાં વાત કરીએ જામનગરની. જામનગરમાં કોંગ્રેસે એક સ્ટ્રોક રેમો છે. આ સ્ટ્રોક છે લેવા પાટીદારને મેદાને ઉતારવા. જેપી મારવિયાને મેદાને ઉતાર્યા છે. આ એ જેપી મારવિયા છે જેમની ટિકિટ જાહેર થયા બાદ ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે કોંગ્રેસનો આભાર માની લીધો હતો. સામે છે ભાજપના કદ્દાવર નેતા પૂનમ માડમ. પૂનમ માડમ આવે છે આહિર સમાજમાંથી. હવે એ સમીકરણને જો સેટ કરીએ અથવા તો આક્રોશના સમીકરણને, ક્ષત્રિયોના આક્રોશના સમીકરણને જો સેટ કરવાનો પ્રયાસ કરીએ તો શક્ય બને કે આહિર સમાજના મતો તો સ્વાભાવિક રીતે પૂનમ માડમને મળે અને આમ પણ ભારતીય જનતા પાર્ટીના જે ડેડિકેટેડ એટલે કે વર્ષોથી જે ભારતીય જનતા પાર્ટીને વોટ આપે છે એ કદાચ વોટ આપે, પરંતુ તેમાં જો ક્ષત્રિય વોટર્સ છે તો એ શક્ય છે કે લેવા પાટીદાર ઉમેદવાર જેપી મારવિયા તરફ ખેંચાઈ શકે છે. કારણ કે ક્ષત્રિયોના જે વડાઓ છે, ક્ષત્રિયોના જે સંગઠનના નેતાઓ છે, સમિતિના નેતાઓ છે, વારંવાર કહેતા આવ્યા છે કે અમે પ્રયાસ કરીશું કે ભારતીય જનતા પાર્ટીમાં વોટ ન પડે. હાવેવર એટલે કે આમ તો વડાપ્રધાન મોદી કે અમિત શાહ કે ભાજપનો વિરોધ નથી, વિરોધ છે રૂપાલાનો, પરંતુ કેટલાક યુવાઓ આવું કહી ચૂક્યા છે. જામનગરમાં ભલે કોંગ્રેસે જેપી મારવિયાને ટિકિટ આપી હોય, પરંતુ શક્યતાઓ જીતની નહિવત એટલા માટે લાગી રહી છે કારણ કે પૂનમ માડમનું કદ એ જામનગરમાં જેપી મારવિયા કરતાં મોટું છે. હવે ઇતર જ્ઞાતિનો સપોર્ટ જો કોંગ્રેસના ઉમેદવારને મળે એટલે કે લેવા પાટીદારની સાથે બાકી પાટીદાર, કોળી સમાજ અને બાકી જે ઇતર જ્ઞાતિના મતો જે જામનગરમાં છે એનો સપોર્ટ કોંગ્રેસના જેપી મારવિયાને મળે તો શક્ય છે કે લીડમાં ફરક પડી શકે છે. જીત હજી જામનગરમાં કોંગ્રેસ માટે દૂર દેખાઈ રહી છે. આ વાત થઈ જામનગરની. હવે વાત કરીએ અમરેલીની. જો અમરેલી છે ને એક એવી બેઠક છે કે જે નામ જાહેર થયા એની પહેલાંથી ચર્ચામાં હતી. અમરેલી એક એવી બેઠક રહી જેનું નામ સૌથી છેલ્લે જાહેર થયું, ત્યાં સુધી એ ચર્ચાઓ ચાલતી રહી કે કોનું નામ જાહેર થશે, કોને ઉતારશે. ભારતીય જનતા પાર્ટીએ ભરત સુતરિયાને મેદાને ઉતાર્યા. આપને ખબર જ હશે કે અમરેલીમાં જૂથ અથડામણ પણ ભાજપ વચ્ચે થઈ ગઈ અને સામે કોંગ્રેસે વીરજી ઠુમ્મરના દીકરી જેનીબેન ઠુમ્મરને ટિકિટ આપી. હવે અત્યારના ગ્રાઉન્ડ પર જ્યારે ગુજરાત તકની ટીમ ગઈ, અમારા સંવાદદાતા, અમારા સહયોગી નીલમ ખારેચા જ્યારે અમરેલી ગયા તો એક સૂર એવો સાંભળવા મળ્યો કે અમે ભરત સુતરિયા કરતાં જેની ઠુમ્મરને પસંદ કરીશું. કેટલાક લોકો સાથે જ અમે વાતચીત કરી છે અલગ અલગ જગ્યાઓ પર, પરંતુ તેમાં એક મિક્સ એમનું મંતવ્ય હતું. કેટલાક કહી રહ્યા હતા કે ભરત સુતરિયાને અમે ઓળખતા નથી, ભરત સુતરિયા પર કેટલાક એવી ચર્ચા કરવા મળ્યા કે ભરત સુતરિયા ઉપર મસ્ત મોટી લોન છે. અને બીજી તરફ જેની ઠુમ્મર એક શિક્ષિત ચહેરો છે, પોલિટિકલ બેકગ્રાઉન્ડમાંથી આવે છે અને જેનીબેન ઠુમ્મર લેવા પાટીદાર સમાજમાંથી આવે છે. શક્ય છે જો અમરેલીમાં પાટીદારોનું જ પ્રભુત્વ રહ્યું છે એને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક જૂથવાદ હતો. જો કે હાઈકમાન્ડ જેટલા નારાજ લોકો હતા તેમને મનાવવામાં સફળ રહ્યા. આપને યાદ હશે ભરત કાનાબાર જેવા નેતાએ તો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી. એટલે આ નાના મોટા ભાજપમાં જે આંતરિક વિખવાદો હતા તેને દૂર કરી દીધા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે, કારણ કે આ તમામ નેતાઓ
હવે પ્રચાર પ્રસારમાં ભરત સુતરિયાની સાથે જોવા મળે છે. પરંતુ જો ક્ષત્રિયો એટલા અસરકારક અમરેલી લોકસભા બેઠક પર છે નહીં, પરંતુ જે થોડી ઘણી સંખ્યા છે અને ઈતર જ્ઞાતિ, ફરી એક વખત અહીંયા એ સમીકરણ સેટ થઈ જાય, જો ઈતર, કારણ કે ભરત સુતરિયા અને જેની ઠુમર બંને પાટીદાર ઉમેદવાર છે અને એમાં પણ જો ધ્રુવીકરણની સાથોસાથ ઈતર જ્ઞાતિના વોટ કોંગ્રેસ તરફ જાય તો કોંગ્રેસને ફાયદો થઈ શકે છે. હવે પાતળી સરસાઈ કદાચ આ જીતની ભાજપ માટે રહી શકે. ગઈ વખત 3 લાખની સરસાઈ હતી, પરંતુ આ વખતે 5 લાખની લીડની જે વાત થઈ રહી છે તે સપનું સાકાર થતું દેખાઈ રહ્યું નથી. હજી એ ચિત્ર ધૂંધળું લાગી રહ્યું છે. વાત થઈ અમરેલીની, હવે વાત કરી લઈએ જૂનાગઢની. હવે જો જૂનાગઢમાં છે ને M ફેક્ટર ખૂબ કામ કરે છે. એટલે M એટલે આપણે સમજાવવું. M એટલે માંધાતા કોળી સમાજ, M એટલે મુરલીધર અને બીજા M એટલે મુસ્લિમ મતદારો. એટલે કોળી સમાજનું પ્રભુત્વ આ બેઠક પર વધારે રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ લાંબા વિચારો બાદ અતુલ ચગના વિવાદમાં રાજેશ ચુડાસમાનું નામ હોવા છતાં અંતના સમયે, છેલ્લા સમયે સમાધાન થયું અને આખરે ભારતીય જનતા પાર્ટીએ રાજેશ ચુડાસમાને ટિકિટ આપી દીધી. સામે જૂનાગઢમાં કોંગ્રેસે જે ટિકિટ આપી છે એ છે હીરા જોટવાને. હવે હીરા જોટવા છે આહિર સમાજમાંથી આવે છે, રાજેશ ચુડાસમા કોળી સમાજમાંથી આવે છે. ક્ષત્રિયોના મતો જૂનાગઢમાં છે, સાથોસાથ ઇતર જ્ઞાતિના મત પણ છે અને પટેલ પણ નિર્ણાયક ભૂમિકામાં જોવા મળી શકે છે. હવે રાજેશ ચુડાસમા વર્તમાન સાંસદ છે, એટલે કે આ બીજી વખત ભારતીય જનતા પાર્ટીએ એમને ટિકિટ આપી છે એમના પર વિશ્વાસ રાખીને, અને એવી વાતો છે કે અતુલ ચગ પરિવાર સાથે રાજેશ ચુડાસમાએ સુલેહ કરી લીધી છે, એટલે કે સમાધાન થઈ ગયું છે. અને અતુલ ચગના દીકરાનું નિવેદન પણ સામે આવી ચૂક્યું છે, જેમાં તેઓ વાંચીને સમગ્ર વિવાદનો અંત આવી ગયો હોવાનું કહી રહ્યા છે. પરંતુ આપને જણાવીએ કે હીરા જોટવા એક મજબૂત નેતા છે, મનાઈ રહ્યા છે, પરંતુ જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત માનવી એ અશક્યથી થોડી નજીક વાત કહેવાશે. ભલે વન સાઇડેડ ગેમ દેખાતી હોય, પરંતુ ક્ષત્રિયોનો આક્રોશ, ક્ષત્રિયોનું આંદોલન ભાજપની સફળતામાં ડેન્ટ મારે અથવા તો તેમની લીડના સપનામાં ડેન્ટ મારે તો નવાઈ નહીં. જે ભારતીય જનતા પાર્ટી 1 મહિના પહેલાં સંપૂર્ણ વિશ્વાસ સાથે 5 લાખની લીડની વાત જાહેર મંચ ઉપરથી કરી રહ્યા હતા, તે હવે નેતાઓ ધીરે ધીરે ઓછી વાતો કરવા લાગ્યા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ પણ માને છે કે આ વિવાદના કારણે ક્યાંક ને ક્યાંક તેમને થોડી નુકસાની ભોગવવાનો વખત આવશે. વાત કરીએ આપણે જૂનાગઢની, હવે વાત કરીએ પોરબંદરની. જો પોરબંદરમાં ચિત્ર સ્પષ્ટ છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાને મેદાને ઉતાર્યા છે. મેં મનસુખ માંડવિયાને મેદાને ઉતારવા પાછળ પણ આપનું સમીકરણ એક લાઇનમાં સમજાવી દઉં. ઇન્ડિયા ગઠબંધન એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન હેઠળ ભાવનગરમાં કોળી ઉમેદવારને મેદાને ઉતાર્યા, જેમનું નામ છે ઉમેશ મકવાણા. ઉમેશ મકવાણા કોળી મતદાર છે. ભારતીય જનતા પાર્ટી ઈચ્છતા હતા કે મનસુખ માંડવિયા ભાવનગરથી લડે. છેલ્લે સુધી તેઓ ભાવનગરમાં મનસુખ માંડવિયા બેઠક કરવા લાગ્યા અને ત્યાં ભાવનગરમાં કેટલાય લોકોને મળ્યા હોવાની વાતો ત્યારે પણ ચર્ચાતી હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટી એ રિસ્ક લેવા નહોતા માંગતા કે કોળીની સામે પાટીદાર પટેલ ઉમેદવાર, પટેલ ચહેરાને મનસુખ માંડવિયા તરીકે ઉતારીએ અને કોઈ નુકસાન થાય. એ ભાવનગરમાં નુકસાન ન થાય એટલા માટે કોળીની સામે ભારતીય જનતા પાર્ટીએ મનસુખ માંડવિયાને ઉતારવાની બદલે ભાવનગરમાં કોળી ઉમેદવાર ઉતાર્યા અને મનસુખ માંડવિયાને પોરબંદર મોકલ્યા. પોરબંદર સેફ સીટ એટલા માટે છે, લેવા પાટીદારનું પ્રભુત્વ રહ્યું છે. વિઠ્ઠલ રાદડિયાના સમયથી આ સીટ પર લેવા પાટીદારનું ખૂબ મોટું પ્રભુત્વ રહ્યું છે. હવે કોંગ્રેસે લલિત વસોયાને ત્યાં મેદાને ઉતાર્યા છે, પરંતુ પોરબંદરમાં સ્થાનિકો વારંવાર આક્ષેપ કરે છે કે કોંગ્રેસ કોઈ પણ પ્રકારનો પ્રચાર અહીંયા કરતું નથી. લલિત વસોયા અઠવાડિયે એકવાર દેખાય છે, એટલે કદાચ એવું હોય કે કોંગ્રેસ અથવા તો લલિત વસોયા કોઈ કાર્યમાં વ્યસ્ત હોય અથવા તો ગામડાના પ્રચારમાં વ્યસ્ત હોય અને શહેરમાં કદાચ દેખાતા ન હોય, એવી પણ શક્યતા છે. પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે મનસુખ માંડવિયાએ જે રીતે નામ જાહેર થયા બાદ શક્તિ પ્રદર્શન કર્યું, તેમાં જે ભીડ હતી, તેમાં જે જન સમર્થન હતું, તેના પરથી પોરબંદરમાં પણ એ ચર્ચા થવા લાગી કે પોરબંદરમાં વન સાઇડેડ ગેમ છે. એક તરફ જયેશ રાદડિયા મહેનત કરી રહ્યા છે, બીજી તરફ કોંગ્રેસના કદ્દાવર નેતા જે હવે ભાજપમાં છે એવા અર્જુન મોઢવાડિયા પણ મનસુખ માંડવિયાને મોટી જીત અપાવવા પ્રયાસ કરી રહ્યા છે. અને જ્યારે કેન્દ્રીય પ્રધાન
જે કેન્દ્રમાં મંત્રી હોય અને પોતાના વતન ગુજરાતમાં આવીને લડે ત્યારે તેમની પાસેથી અપેક્ષા લીડની હોય અને અપેક્ષા પર ખરા ઉતરવા માટે મનસુખ માંડવિયા ખુદ ગામડાનો પ્રવાસ ખેડી રહ્યા છે. એટલે પોરબંદરમાં ચિત્ર સ્પષ્ટ છે. 5મી અને છેલ્લી બેઠક આવી છે રાજકોટ. હવે રાજકોટનું સમીકરણ આમ જુઓ તો ઘણું સ્પષ્ટ છે. પાટીદાર બાદ કોળી સમાજના મતો સૌથી વધારે સંખ્યામાં ત્યાં છે રાજકોટમાં, અને ક્ષત્રિયો 3જા નંબર પર છે. એટલે કે ક્ષત્રિયો સમાજના પણ રાજકોટ લોકસભા સીટ પર મતો છે, પરંતુ એ નિર્ણાયક ભૂમિકામાં નથી. કડવા અને લેવા પાટીદારના મતોની સંખ્યા રાજકોટમાં સૌથી વધુ છે, અને એટલા માટે જ કડવા પાટીદાર ઉમેદવારોની સામે પરેશ ધાનાણીને કોંગ્રેસે ઉતાર્યા, જેથી કરીને પાટીદાર કડવા અને લેવા પાટીદારોના મતોનું વિભાજન થઈ શકે અને એનો ફાયદો કોંગ્રેસને મળી શકે. કારણ કે રાજકોટમાં ક્ષત્રિયો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થતા નારાજ તો છે જ, પરંતુ સાથોસાથ જો લેવા પાટીદારને ઉતારે તો લેવા પાટીદારોના મત પણ પરેશ ધાનાણીને મળી શકે અને નુકસાની ભારતીય જનતા પાર્ટીમાં જાય. તેમ છતાં આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી માટે રાજકોટ સીટ સૌથી સેફ અને ગઢ મનાય છે. ભારતીય જનતા પાર્ટીની અહીંયા હાર થવી એ ખૂબ મુશ્કેલ વાત છે, પરંતુ સમીકરણ એ વાતને ચર્ચાઓને સ્થાન આપી રહ્યા છે કે રાજકોટમાં રૂપાલાની જીત એટલી આસાન નથી જે પેપર પર વર્ષોથી દેખાઈ રહી છે. આ વખતે સમીકરણ અલગ છે. જે નિવેદન આપ્યું ત્યારબાદ પરસોત્તમ રૂપાલાએ જે રીતે માફી માંગી, એ બાદ જે પરિસ્થિતિ છે ને હવે જે ધર્મરથ નીકળી રહ્યા છે તેના પરથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે શું પરસોત્તમ રૂપાલા આસાનીથી આ બેઠક જીતશે? તો તેનો જવાબ છે કે નહીં. આસાનીથી આ બેઠક જીતવી પરસોત્તમ રૂપાલા માટે હાલની સ્થિતિ સંજોગ પ્રમાણે મુશ્કેલ દેખાઈ રહ્યા છે. એક તરફ ક્ષત્રિયો નારાજ છે, બીજી તરફ પરેશ ધાનાણી જેવા જે જાયન્ટ કિલર અમરેલીમાં 2002માં આપણે જોયું, એમને મેદાને એમને મનાવવામાં કોંગ્રેસ સફળ થઈ. લલિત કગથરા અમરેલી ગયા, તેમને મનાવ્યા, ફોર્મ ભરી દીધું અને તેઓએ હવે રાજકોટમાં રૂપાલા સામે ચૂંટણી લડી રહ્યા છે. એટલે પરેશ ધાનાણીએ ભૂતકાળમાં કરી બતાવ્યું છે, રાજકોટમાં નહીં અમરેલીમાં, પરંતુ રાજકોટમાં સ્થિતિ સંજોગ થોડા સાથે છે. પરંતુ એક જનરિક વાત એવી પણ ચર્ચાઈ રહી છે કે કોંગ્રેસને જે સૂતેલી હતી, થોડી ઠંડી પડી ગયેલી ઇલેક્શનમાં કોંગ્રેસ હતી, તેમને બળ મળ્યું ક્ષત્રિય આંદોલનથી. ક્ષત્રિય આંદોલનના કારણે કોંગ્રેસની લડતમાં થોડો જોશ દેખાયો અને તેઓ ખુલ્લીને સામે આવતા થયા, પ્રચાર પ્રસારમાં જોવા મળ્યા. પરંતુ અઠવાડિયામાં ક્ષત્રિયોની નારાજગી હોય કે કોંગ્રેસના પ્રયત્ન હોય, એ બંને થોડા ઢીલા પડતા દેખાઈ રહ્યા છે, એવું લોકોનો આરોપ છે. હવે આ આરોપ પ્રતિ આરોપની વચ્ચે સ્થિતિ સંજોગ તો એવા છે કે જે 5 લાખની લીડના વાયદા કરે છે, એ 5 લાખની લીડ આ 5 સૌરાષ્ટ્રની બેઠક પર આસાનીથી સર થતી દેખાઈ રહી નથી. પરંતુ 2 બેઠક એવી છે જ્યાં એક છે પૂનમ માડમ, જ્યાં જેપી મારવિયાનો નામનું એક ટ્રમ્પ કાર્ડ કોંગ્રેસ લઈને આવી છે, અને બીજું છે પોરબંદર, જ્યાં વન સાઇડેડ ગેમ લાગી રહી છે. પરંતુ આ તમામ વચ્ચે એક મોટું ફેક્ટર એ છે ખોડલધામ, કારણ કે નરેશ પટેલ લેવા પાટીદાર સમાજને ભાજપે ટિકિટ આપી નથી એવું નથી, ભાજપે પણ ટિકિટ આપી, પરંતુ જેપી મારવિયાને ટિકિટ આપ્યા બાદ નરેશ પટેલે કોંગ્રેસનો આભાર માની લીધો. હવે એવી પણ ચર્ચા છે કે પરસોત્તમ રૂપાલા કરતાં ખોડલધામમાં પરેશ ધાનાણીને વધુ માન મળી રહ્યું છે અથવા તો વધુ આવકાર મળી રહ્યો છે. ક્ષત્રિયનો ધર્મરથ પણ ખોડલધામમાં તેમનો અંતિમ પડાવ હોવાની વાતો થઈ રહી છે. એટલે જો જે મનાઈ રહ્યું છે અથવા તો જે દેખાઈ રહ્યું છે એ જો સાચું ઠરે તો ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી ઊભી થવાની. હવે 26માંથી આ 5 બેઠકો ભાજપ હારી જશે એવી પણ વાત નથી, કારણ કે એટલું પણ ભાજપ નબળું નથી ને એટલું પણ આસાનીથી ભાજપ હાર માની લે એવો પક્ષ પણ નથી, આપણે જોયું છે. પરંતુ સ્થિતિ સંજોગમાં ભાજપની સફળતામાં, ભાજપની જીતમાં અને ભાજપની લીડમાં મોટો ડેન્ટ પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે આવનારો સમય બતાવશે કે સ્થિતિ શું થાય છે, પરંતુ હાલની સ્થિતિ ભાજપ માટે ચિંતાજનક છે ને એટલા માટે જ CR પાટીલ વિનંતી કરી રહ્યા છે, CR પાટીલ ક્ષત્રિયોને ફરી નમ્ર અપીલ કરી રહ્યા છે. અને બીજી તરફ એવી પણ ચર્ચા છે કે પક્ષ તરફથી ભાજપના જે ક્ષત્રિય નેતાઓ છે એના પર દબાણ આવ્યું છે કે તમે સમાજને મનાવો, તમે સમાજને સમજાવો. અને આ બધું જ સ્થિતિ એટલા માટે થઈ રહી છે કારણ કે ભાજપ પારખી ગઈ છે કે મુશ્કેલી ઊભી થઈ શકે છે. આવનારા સમયમાં શું થાય છે એના અપડેટ પણ અમે આપીશું. જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. આપના વિચારો આ 5 બેઠકને લઈને શું છે એ કમેન્ટમાં મેન્શન કરજો. જો હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય
તો બિલકુલ કરી લેજો. આવા જ કેટલાક પોલિટિકલ અપડેટ્સ તમને આ ચેનલ પર જોવા મળશે. ફરી મળીશું આવતીકાલે કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને એટલે કે નિશિત રાજ્યગુરુને આપો રજા. નમસ્કાર.